રાધે રાધે, જય સિયારામ. આપણે ઠાકુરજીની સેવા કેવી રીતે કરવી એના ઉપર પ્રવચન ચાલે છે. તો કાલે આપણે એક પ્રશ્ન અધૂરો રહી ગયો છે કે ઘણી જગ્યાએ હવે દેશી ગાયનું દૂધ નથી મળતું એમ. તો દેશી ગાયનું દૂધ નથી મળતું તો ઠાકોરજીને ઘરે લાવીને શું કામનું? લાવ્યા પછી દેશી ગાયનું દૂધ તો આપણે એને પીવડાવી શકતા નથી. અને લડ્ડુ ગોપાલને તો નાના હોય તો દૂધની પણ જરૂર પડે. તો શું કાંઈ માર્કેટનું દૂધ પીવડાવવું? કારણ કે કોથળીના દૂધમાં તો ખબર ન હોય કે આમાં ગાયનું દૂધ છે કે ભેંસનું દૂધ છે. તો શું કરવું? ઠાકોરજી નો લાવવા? તો આને બહુ મસ્ત જવાબ આપ્યો કે તમારી માન્યતા જ ગલત છે કે ઠાકોરજીને ગાયનું દૂધ પીવડાવવું પડશે. તમારી આ માન્યતા જ ગલત પ્રકારની છે. જો દેશી ગાયનું દૂધ મળે તો ખૂબ પીવડાવો, તો જલસાથી ઠાકોરજીને દૂધ પીવડાવો. અને દેશી ગાયનું દૂધ ન મળે તો ઠાકોરજી નારાજ થવાના નથી. તમારા ઘરમાં જે વસ્તુ હોય ને એ ધરી દો. શાક રોટલી હોય તો શાક રોટલી ધરી દો, અને ગોળ ને રોટલી હોય તો ગોળ રોટલી ધરી દો, કોઈ મિષ્ટાન હોય તો એ ધરી દો. જરૂરી નથી કે દેશી ગાયનું દૂધ જ ધરવું પડે. આ બધી બહાનેબાજી છે કે દેશી ગાયનું દૂધ નથી મળતું તો અમે ઠાકોરની સેવા કેવી રીતે કરશું? ખબર જ નથી પડતી. આવા ખરેખર પ્રશ્ન જ ન થવો જોઈએ. આપણે જેમ રહીએ ને એમ ઠાકોરને રાખવાના છે. આ ઠાકોર સેવાનો મુખ્ય નિયમ છે. લ્યો, આપણે જેમ રહીએ એમ જ રાખવાનું છે. આપણે દેશી ગાયનું દૂધ મળે તો એને ધરીને પીવાનું એમ. અને આપણે દેશી ગાયનું દૂધ ન મળતું હોય તો એને ધરવાની કાંઈ જરૂર નથી. આવી વસ્તુ છે. એટલે મારું કહેવાનો ભાવ શું છે કે જે આપણે જેમ જીવીએ છીએ એમ જ ભગવાનને જીવાડવાનું છે. ભગવાન ક્યારેય એમ નથી કહેતા કે તમે મારા માટે કાંઈ નવીન કરો. નવીન બનવાની જરૂર જ નથી. તમારા જીવનને બદલવાની જરૂર નથી. તમે જેવું જીવન જીવો છો એવા જ જીવનમાં ઠાકોરજીને પણ સામેલ કરી લ્યો. અને એમાં જ ઠાકોરજીને મજા આવે છે. તમે એના જીવનને તમારા જીવનને બદલાવી નાખો એમાં ઠાકોરજીને મજા નથી આવતી. આવી વસ્તુ છે. એટલે ક્યારેય એવું માનવું જોઈએ નહીં કે દેશી ગાયનું દૂધ હોય તો ઠાકોરજી પ્રસન્ન થશે કે નહીં થાય. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ પ્રીતમ અશ્નામી પ્રયતાત્મનઃ. ભગવાન એમ કહે છે મને એક પત્ર આપી દેશો, ફૂલ આપી દેશો, પાણીનો ગ્લાસ આપી દેશો તોય હું પ્રસન્ન થઈ જઈશ. તો આ ગાયના દૂધનું તો ભગવાને કીધું જ નથી. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, 4 વસ્તુ કીધી. અને ચારેય વસ્તુ મફત મળે એવી જ ભગવાને કીધી છે. બીજું કાંઈ ભગવાને કીધું નથી. એટલે આવું ક્યારેય માનવું જોઈએ નહીં કે આ વસ્તુની જરૂર પડશે ને આ વસ્તુની જરૂર પડશે ને. ઠાકોરજી માટે કંઈ જરૂર નથી. જેમ તમે જીવો છો એમ જ ઠાકોરજીને જીવાડો. આવી વસ્તુ છે. હવે આગળનો પ્રશ્ન એક એવો છે कि हम दोनों भाई भाई हैं और हमारे यहाँ लड्डू गोपाल भी 2 हैं, तो हमारे कोई बहन नहीं है, तो क्या हम लड्डू गोपाल को बहन मान सकते हैं? मतलब આ બે ભાઈઓનો પ્રશ્ન છે. બે ભાઈઓ કે અમારા ઘરે 2 લડ્ડુ ગોપાલ છે, બેયના અલગ અલગ. પણ હવે અમે 2 ભાઈઓ જ છીએ, અમારે બેન નથી. તો 2 લડ્ડુ ગોપાલ છે તો એમાં એક લડ્ડુ ગોપાલને ભાઈ માની લઈ અને એક લડ્ડુ ગોપાલને બેન માની લઈ તો હાલે કે ન હાલે? તો ચાલે કે ન ચાલે? तो मस्त जवाब आप्यो. लड्डू गोपाल से चाहे जो संबंध बनावो वे बनने के लिए सदैव तैयार रहते हैं. भाई बनावो, बेन बनावो, એને ચેલો બનાવો, નોકર બનાવો તો ભગવાન નોકર બની જશે. બધાય ભાવથી ભગવાન તમારું ભજન સ્વીકારવા તૈયાર છે. તમે કેવળ એનું ભજન તો કરો. ભજન કરો. બધાય ભાવેથી ભગવાન ભજન સ્વીકારવા તૈયાર છે. એમાં કિંચન માત્ર સંશય નથી, સંદેહ જ નથી. તો કે લડ્ડુ ગોપાલને તો જે બનાવો એ બની જશે ભાઈ, કે ચિંતા ન કરો. કે તમે એને બેન બનાવી લ્યો કે, અને એક ઠાકોરજીનું નામ રાખો ગોપાલ, અને જેને બેન બનાવી છે એ ઠાકોરજીનું નામ રાખો ગોપાલી. એટલે ગોપાલ અને ગોપાલીની જોડી થઈ જશે.
ગોપાલ અને ગોપાલીની સુંદર મજાની જોડી થઈ જશે અને બે ભાઈ બહેનને મંદિરમાં રાખીને ખૂબ પૂજા કરો. એ કે મને ગમી આ વાત, સારી લાગી. એક ગોપાલ અને એક ગોપાલી, શું વાંધો છે? એક ઠાકોરને ભાઈ માની લ્યો ને એક ઠાકોરને બેન માની લ્યો, કોઈ વાંધો નથી. એન કેન પ્રકારે જીવ ભગવાનમાં લાગવો જોઈએ. બાકી આ બધું ગૌણ બાબત છે કે આ કરીએ કે ન કરીએ, બધી ગૌણ બાબત છે. એન કેન પ્રકારે જીવ ભગવાનમાં લાગવો જોઈએ. તસ્માત કેનપ્ય ઉપાયેન મનઃ કૃષ્ણ નિવેશ્યત. શ્રીમદ ભાગવતના 7મા સ્કંદમાં આ શ્લોક આવે છે. તસ્માત કેનાપ્ય ઉપાયેન મનઃ કૃષ્ણ નિવેશ્યત. કોઈ પણ ઉપાયે તમારું મન કૃષ્ણમાં લાગવું જોઈએ. આનું જ નામ ભજન, આનું જ નામ સાધના અને આનું જ નામ આરાધના. નવું કોઈ ભજન કરવાની જરૂર નથી, તપ તપસ્યા કરવાની જરૂર નથી, શિયાળામાં ઠંડા પાણીમાં રહેવાની જરૂર નથી, ઉનાળામાં પંચાગ્નિ તાપવાની જરૂર નથી. એ બધી સાધના બેકાર સાધના છે. સાધના એક જ છે, તસ્માત કેનપ્ય ઉપાય મનઃ કૃષ્ણ નિવેશ્યત. કોઈ પણ ઉપાયે તમારું મન કૃષ્ણમાં લાગ્યું તો આનાથી મોટી સાધના સંસારમાં એકેય નથી. આ મોટામાં મોટી સાધના. ભગવાનમાં ચિત્ત લગાડો, ભગવાનમાં મન લગાડો. મયેવ મન આધસ્ત્વ મયમ મન બુદ્ધિ નિવેશ્યત. કૃષ્ણ કહે છે કે મારામાં જ મન લગાડ, મારામાં જ બુદ્ધિને લગાડ. અર્જુન, તો તું મારામાં જ નિવાસ કરીશ, મને જ પ્રાપ્ત કરીશ, તું ચિંતા ન કરે. આવી રીતે ભગવાન કૃષ્ણ કહે છે. તો કહેવાનો અર્થ શું છે? લડ્ડુ ગોપાલને બેન માની શકાય છે અને તમે એને ગોપાલી નામ આપી શકો છો. એકને ભાઈ માનો ગોપાલને, અને ગોપાલીને તમારી બેન માની લ્યો એટલે કામ પૂરું તમારું. ભાવ સ્વીકારાઈ ગયો ભગવાન પાસે. ભગવાન अपने भक्तों के लिए सब कुछ बनने को तैयार है. આ મહત્વની વાત છે કે ભગવાન પોતાના ભક્તો માટે બધું બનવા તૈયાર છે. લ્યો, ભાઈ બેન નોકર ચાકર ગુરુ શિષ્ય જે બનાવો ઈ બધું ભગવાન બનવા તૈયાર છે. અહીંયા જો ભગવાન બધું બનવા તૈયાર હોય ને તો એક પ્રશ્નનો જવાબ ઈ પણ મળી જાય છે કે ભગવાનને ગુરુ પણ માની શકાય તો એ ગુરુ બનવા તૈયાર છે. જો બધાય ભાવે ભગવાન ભાવ સ્વીકારતા હોય અને કોઈ તમને બહુ કહેતો હોય ગુરુ બનાવો ગુરુ બનાવો, તો કૃષ્ણ વંદે જગત ગુરુ, મારા ગુરુ કૃષ્ણ છે માની શકાય. પણ પછી દ્રઢ ભાવ હોવો જોઈએ કે કૃષ્ણ જ મારા ગુરુ છે, એવો ભાવ પણ પછી સામે તમારો દ્રઢ હોવો જોઈએ. તો વાંધો આવતો નથી, નહીતર વાંધો આવવાની શક્યતા રહે છે. તો ભગવાન સખુબાઈ બની ગયા હતા અને ઓના પત્ની પણ બન્યા હતા સખુબાઈ બનીને. અને દેવતાઓને અમૃત પીવડાવવા માટે ભગવાન મોહિની રૂપે બની ગયા હતા. તો તમારી બેન બની જાય, ગોપાલમાંથી ગોપાલી બની જાય, એમાં શું નવી નવાઈની વાત છે? ભગવાન તો જો મોહિની બન્યા હતા ને, લ્યો મોહિની અવતાર બનવાની શું જરૂર હતી ભગવાનને? પણ ભગવાન મોહિની બન્યા એનું કારણ છે કે ભગવાન ભક્તો માટે બધું બનવા તૈયાર છે. મછલી બનવા તૈયાર છે, મત્સ્ય અવતાર, ભૂંડ બનવા તૈયાર છે, વરાહ અવતાર, નરસિંહ બનવા તૈયાર છે. તો ભગવાન બધું બનવા તૈયાર છે, તો ગોપાલમાંથી ગોપાલી બનવા તો તૈયાર થઈ જ જાય ને. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે ઠાકોરજીને તમે બેન માની શકો છો, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. હવે આગળનો પ્રશ્ન છે, સારો પ્રશ્ન છે. એક રાજકીય કન્યા વરિષ્ઠ મહાવિદ્યાલયની પ્રાચાર્ય મહોદયે પ્રશ્ન કર્યો. મતલબ એક બેન હતા અને મહાવિદ્યાલયમાં આચાર્ય હતા. ઈ આચાર્ય બેને પ્રશ્ન કર્યો કે લડ્ડુ ગોપાલને સાથે રાખવું એ હું દેખાવ નથી કે? જો આ બહાનેબાજી છે. જેને લડ્ડુ ગોપાલનું ભજન ન કરવું હોય, ભેગા ન રાખવો હોય ને, એ એમ કહી દે અમે તો લડ્ડુ ગોપાલને ભેગા રાખતા નથી, અમને દેખાડાની ભક્તિ પસંદ નથી, અમે ગામને દેખાડવા નથી માંગતા કે લડ્ડુ ગોપાલ અમારા ભેગા ફરે છે. આ એક બહાનેબાજી છે. તો જેને નથી ખરેખર લડ્ડુ ગોપાલને લઈ જવાને ઈ જ આ બહાનેબાજી કરે. એટલે અહીંયા પૂછે છે એક બેન, કોલેજના પાછા પ્રિન્સિપલ હતા, એટલે મોટા હોદ્દાવાળા હોય એટલે તો ઓમે શરમ લાગે એને લડ્ડુ ગોપાલને ભેગા રાખતા. એટલે ઈ એમ કે દે કે લડ્ડુ ગોપાલને સાથે રાખવા એ તો દેખાવ કહેવાય કે, અને અમારે કે આવો દેખાવ ન કરવો હોય તો તરત જ રામસુખદાસજીના શિષ્ય શિવ બલી બ્રહ્મચારી એમ કહે છે કે હું એમ કહું છું કે તમે આ બટવો એટલે કે પર્સ સાથે રાખો છો, તો એ પર્સ રાખો છો તો એ દેખાવ માટે રાખો છો? એ કે
પૂછ્યું તો માતાજી કહે છે નહીં, હું ઈ કે પર્સ એટલે સાથે રાખું છું કે પર્સ મને ઉપયોગી છે, કે દેખાવ માટે નથી રાખતી. તો કે એની અંદર હજારના નોટ છે, એ કે એ હજારના નોટ તમે દેખાવ માટે રાખો છો? તો કે ના ના, હજારના નોટ દેખાવ માટે નથી રાખતી, એની તો બજારમાં જરૂર પડે એટલે હું રાખું છું, એ કે. તો કે અચ્છા, આ મોબાઈલ તમે ભેગો રાખો છો તો મોબાઈલને હું દેખાવ માટે રાખો છો કે આ કિંમતી ચીજ છે તો હું દેખાડું? તો કે ના મહારાજજી, મોબાઈલને દેખાડવા માટે નથી રાખતા, પણ આની તો જરૂરિયાત જ એટલી છે, જરૂરિયાતના કારણે અમે મોબાઈલ રાખીએ છીએ. તો અહીંયા એમ કે તમે આ સરસ મજાની પેન એટલે બોલપેન સાથે રાખો છો, તો આ પેન તમે દેખાડવા માટે રાખો છો કે હું ભણેલી ગણેલી છું? તો કે ના મહારાજજી, એવું નથી, પેનની તો અમારે અવારનવાર જરૂર પડે, સહી કરવાની હોય, ઓલું કામ હોય, લખવાનું કામ હોય, એટલે પેનની જરૂર પડે એટલે અમે પેન સાથે રાખી છીએ. તો જો રૂપિયાની જરૂરત છે એટલે સાથે રાખી છીએ, પર્સની જરૂરત છે એટલે સાથે રાખી છીએ, મોબાઈલની જરૂરત છે એટલે સાથે રાખી છીએ, પેનની જરૂરત છે સાથે રાખી છીએ, ઈ દેખાવો નથી. અને ઠાકુરજીને સાથે રાખી છીએ તેમ કે છે લ્યો, એ તો સંસાર માટે દેખાવો છે એટલે અમે રાખતા નથી. આવી માણસો બહાનેબાજી કરે. જે વસ્તુની જરૂર હોય ને એ તો ભેગી રાખશે, એને તો એ દેખાવ નહીં માને. પણ ઠાકુરજીની વાત આવશે તો ત્યાં પછી દેખાવની વાત આવી જશે કે અમે દેખાવ કરવા માંગતા નથી. એટલે આવો માણસ થઈ ગયો, સમજાણું? જે વસ્તુ એને નથી કરવી ને એનો કઈક સાઈડમાં આઈડિયો ગોતી લઈએ, દેખાવનો કા તે કે એવું કઈ બાનું કરી અને ઠાકુરજીને હટાડી દઈએ. પણ વાસ્તવમાં એ બધા નુકસાનીમાં છે. અરે લડ્ડુ ગોપાલ પણ એક જરૂરી વસ્તુ છે, કારણ કે ભગવાન ભેગા નહીં હોય તો પછી તમે કેને ભોગ લગાડીને જમશો? એટલે જેમ મોબાઈલ જરૂરી છે, પર્સ જરૂરી છે, રૂપિયા જરૂરી છે, એમ લડ્ડુ ગોપાલ જરૂરી છે. કારણ કે અમુક ભક્તો એવા છે કે લડ્ડુ ગોપાલને ભોગ લગાડ્યા વગર જમતા જ નથી. તો લડ્ડુ ગોપાલ ભેગા નહીં હોય કઈ રીતે તમે જમશો? એટલે આ ભાઈ જરૂરી છે લડ્ડુ ગોપાલ. પણ વાસ્તવમાં હું છે, પર્સ વગર આપણું કામ હાલતું નથી, મોબાઈલ વગર કામ હાલતું નથી, પેન વગર કામ હાલતું નથી, પણ ઠાકુરજી વગર કામ હાલે છે ને એટલે આપણે ઠાકુરજીને ફાલતુ માની લીધા છે. ઠાકુરજીને ફાલતુ માનવાનું બીજું કોઈ કારણ નથી. કારણ એ જ છે કે ઠાકુરજી છે ને આપણે ક્યાંય કઈ કામ આવતા નથી એટલે આપણે એને ભેગા રાખતા નથી. ઠાકુરજીને કામ નો આવે એ વસ્તુને કોણ ભેગી રાખે? પણ વાસ્તવમાં જોવા જઈએ ને તો ઠાકોર જેવું કોઈ કામ આવતું નથી. પણ એ સાધારણ જીવને ન ખબર પડે, જે ભજન કરે છે ને એને ખબર પડે કે અંતે ઠાકુર જેવા કામ આવે છે, એવું બીજું કોઈ વ્યક્તિ કામ આવતું નથી. આવી વસ્તુ છે. તો ભક્ત ઠાકુરજીને જલ પીવડાવીને જલ પીવે છે તો ઠાકુરજી ભેગા નહીં દો તો કઈ રીતે જલ પીશો? કે ઠાકુરજીને ભોગ લગાવ્યા વગર ઘણા જમતા નથી, તો ઠાકુરજીને ભેગા નહીં લ્યો તો ભોજન કઈ રીતે લેશો? એમ કોઈ એમ કે આમાં દલીલ કરે કે અમે તો માનસિક ભોગ લગાડી દઈ, તો કે ચાલે, માનસિક ભોગ લગાડી દો ચાલી જશે, ભગવાન સ્વીકારી લેશે. પણ એટલું યાદ રાખજો કે જો શરમના કારણે ઠાકોરજીને ભેગા નહીં રાખો તો તમારા ભજનને મોટું નુકસાન આવવાની શક્યતા છે. કારણ કે ઠાકોરજી આપણા ચિત્તની વાત પણ જાણે છે, એ અંતર્યામી છે, એ જાણી જાય છે કે આ માનસિક ભોગ શરમના કારણે લગાડે છે, ભેગા નથી લઈ જવા એટલે લગાડે છે, કે પછી વાસ્તવમાં અને એવું જરૂરી કામ આવી ગયું છે કે મને લઈ જઈ શક્યા નથી. ઠાકોરજી તો ચિત્તની ચોરી જાણે છે, ઠાકોરજી તો મનની ચોરી જાણે છે. એટલે એ મનનું જાણતા હોવાના કારણે એને આપણે કોઈ દી છેતરવા જોઈએ નહીં.